ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રક્રિયા તેમજ યુસીસી લાગુ કરવા અંગેની જે કાર્યવાહી થઈ રહી છે તેનો આજે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિના નેજા હેઠળ વિરોધ કરવામાં આવ્યો હતો। આજે વ્યાપક પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ રેલી સ્વરૂપે નીકળી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને કાયદાની અમલવારી ન થાય તે જોવા અનુરોધ કર્યો હતો। સરકાર દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રક્રિયા તેમજ યુસીસી લાગુ કરવા અંગેની જે કાર્યવાહી થઈ રહી છે તેનો વિરોધ કરવા માટે આજે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રક્રિયા તેમજ યુસીસી લાગુ કરવા અંગેની જે કાર્યવાહી થઈ રહી છે તેનો કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ સ્પષ્ટપણે ઉગ્ર ભાષામાં વિરોધ કરે છે અને આ કાયદો લાગુ કરવાથી ખાસ કરીને જે એક બિન સાંપ્રદાયિકતા છે તેના ઉપર અસર પડશે। ભારત એક એવો દેશ છે કે જ્યાં ધર્મ અલગ અલગ પ્રકારના હોય ત્યારે આ કાયદો લાગુ કરવાથી ક્યાંક ને ક્યાંક વિસંગતતા પેદા થશે તેવું માનવું છે। વ્યક્તિગત કાયદાઓનું સન્માન કરવું બંધારણીય ન્યાય અને ધર્મ નિરપેક્ષતાનું પાલન કરવા જેવું છે। બંધારણની મર્યાદામાં રહી અને કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે। આજે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને મૌલાના અલીફ નક્શબંધી, મૌલાના યુનુસ જમાઈ, મુફ્તી ઇલિયાસ ખત્રી ફલાદી સહિતની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો એકત્ર થઈ અને આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને આજે આ કાર્યવાહી થઈ રહી છે કાયદાની તેનો ઉઘાડો વિરોધ કરવામાં આવ્યો હતો અને અમલ ન થાય ગુજરાતમાં તે જોવા માટેની માંગ કરવામાં આવી હતી। યુસીસી મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે, એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એને સ્વીકારે જ નથી। યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી, એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો। અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે। આ લડતની રણનીતિ મુસ્લિમ સમાજ આગળ કેવી રીતે ઘડી કાઢશે? આમ આની અમે બતાવ્યો તેમ ઇન્શાઅલ્લાહ લોકશાહી ડબે બંધારણની મર્યાદાઓમાં રહી અને શાંતિપૂર્વક ઇન્શાઅલ્લાહ આગળની કાર્યવાહી લાખોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થઈ અને ભુજથી કરીને ગાંધીનગર સુધી કરી શકશે એની તૈયારી છે ઇન્શાઅલ્લાહ। આજે કચ્છ મુસ્લિમ સંકલન સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને યુસીસી સંબંધી જે આવેદનપત્ર પાઠવવામાં આવેલ એ આવેદનપત્ર સંબંધી જણાવવાનું કે ભારતના બંધારણ અનુચ્છેદ 44 મુજબ યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે, પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્યમાં કે બે રાજ્યમાં મર્યાદિત રહી શકે નહીં। આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે। બંધારણની સભાની ચર્ચાઓ દરમિયાન ડૉક્ટર BR આંબેડકરે મુસ્લિમ પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો કોઈ પણ નિર્ણય ભારતની સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત હશે। 21માં લોક કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં ભારતમાં યુસીસીની જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય પણ નથી। 22માં લોકસભા કમિશનનો પણ આ મુદ્દે લોકોના અભિપ્રાય એકત્ર કર્યા, પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી। આથી યુસીસીની જરૂરિયાત અસ્પષ્ટ છે। આ અમારી જે માન્યતા છે એ પ્રમાણે ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવેલ છે, જે એક સામાન્ય સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છે। આ પ્રકારની પસંદગી આધારિત અમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે। અમારી આ એક માંગ પણ છે કે જો અહીંયા ગુજરાતમાં યુસીસીને લાગુ જ કરવી છે તો જેમ ઉત્તરાખંડમાં આદિવાસીઓને બાકાત રાખવામાં આવેલ છે તે અમારી માંગણી છે કે ગુજરાતમાં મુસ્લિમોને આ કાનૂનથી અને આ એક્ટથી બાકાત રાખવામાં આવે। ગુજરાતમાં સર્વેનો અભાવ, ગુજરાતમાં યુસીસીની જરૂરિયાતો અંગે કોઈ સર્વે કે જાહેર સંવાદ હાથ ધરવામાં આવ્યો નથી। આ પ્રક્રિયા
લો કમિશનના અહેવાલની વિરુદ્ધ અને બંધારણની ભાવનાને અનુરૂપ નથી. બંધારણીય હકોનું ઉલ્લંઘન, યુસીસીનો અમલ અમારા ધાર્મિક અધિકારોને જે બંધારણના અનુચ્છેદ 25, 26, 28 અને 29 સુરક્ષિત છે તેનું ઉલ્લંઘન કરે છે. આ કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકે તેમ છે. અમને લાગે છે કે ગુજરાત સરકારની યુસીસીની કવાયત ગેરબંધારણીય અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે. જેથી અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં યુસીસીની કવાયત તાત્કાલિક રદ કરવામાં આવે. અમે આ પ્રક્રિયાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને વધુમાં જો ચાલુ રહેશે તો કચ્છ મુસ્લિમ સમાજ બંધારણીય અધિકારોની રક્ષા માટે લોકશાહી રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવા મજબૂર થશે, જેની નોંધ લેવા વિનંતી.